એટલો બધો નહીં ભાગતો ના લાગે. ના બરોબર. હા, એટલે તમને દેખાય બીજું. આમાં હું 3 દાડાથી અમે આચીવીએ. મારા બધા પુત્રાઓ તો ભેગી પાડવા. કેટલા દિવસથી સાચો છો? 3 દાડા. 3 દિવસથી. તો કોઈને ફોન ના કર્યો તમે? બધા કર્યા લલિતભાઈ વાજા. જો બહાર જાય છે ને તો બેઠું બી એ બરાબર હતું. બસ બેસવા દેજો એને. વાંધો નહીં. આ એકલું. ગ્રીન નેટ જોજે તારા પગમાં આવી કાઢ લે પેલા હટાવ ભાઈ આ હટાવ થયો તો ખસો 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 પાછળ ખસો ભાઈ આવું જોજે આવું ગાડીઓ ગઈ છે બધી બહાર સમજ્યા એવું છે. આવી રીતના જ લઈ જશે. પકડ દો. पैर गया है उसका। पेट टूट गया मेरे को यही लग रहा है। एक मिनट हाँ आपका डिटेल दे दो। ये असारवर रेलवे स्टेशन है, वहाँ पे अपने पुलिस ऑफिसर है जो करीबन 2-3 घंटे से लेके बैठे हो बहन जी। हाँ 6 बजे से 6 बजे से, तो 6 बजे से वो लेके बैठे। उन्होंने कॉल किया था ना आपने, वहाँ पे पांजरापोड़ किया था। एक इससे पहले वो ड्राइवर भैया आए थे उनका नंबर था मेरे पास हाँ। कॉल किया था मैंने। हाँ, तो इन्होंने पहले कॉल किया था 2-3 जगह पे, पर कोई आ नहीं पाया, तो फिर मेरे पे कॉल आया। हाँ, तो फिर मैं आके अभी इनको रेस्क्यू करके अपने ठक्कर नगर अभी पारेवड़ा ग्रुप है वहाँ पे लेके जाएंगे। इसके पहले एक बंदर था, तो बंदर भी हमने भिजवा दिया है वाल्मीकि भाई के वहाँ पे। वो भी 3 दिन से बंदर पड़ा था, लेकिन कोई नहीं आ पा रहा था। तो ऐसी सिचुएशन में लोग मेरे को कॉल करते तो मैं करीबन पहुँच जाता हूँ वहाँ पे समय के अनुसार। खूब खूब धन्यवाद बहन जी आपका, थैंक यू। व्हीकल नंबर क्या है? હાલ પહોંચી ગયા તે? આજ તો ઓલા બંદરમાં સારો એવો ટાઈમ દીધો, 2-3 કલાકનો. આ બીજી સેવા છે નહીં, હજી ત્રીજી બાકી છે.
પગ ફેલ થઈ ગયો હા ટીટોડી ચલો થેન્ક યુ સર હા હવે બિલાડીવાળા આગળ જઈશું એ બિલાડીવાળાએ એમ કીધું કે 3 દિવસથી ત્યાં બિલાડી પડી છે બોલ ફાયર બ્રિગેડે હા 3 દિવસથી કોઈ આવતું નથી વિચાર કર પેલા વાંદરાવાળો કેસ બી એ લોકો કે 3 દિવસથી અહીંયા અમે 50 ફોન કર્યા હે પેલા વાંદરા જંગલ ખાતામાં કે 3 દિવસથી ફોન કર્યા પણ કોઈ આવતું નથી કે ગાડી સર્વિસમાં છે ને પંચર છે ને લોકેશન મોકલ્યું તોય કોઈ આવ્યું નહીં કે 3 દિવસથી પછી આપણે સારું થાય વાલ્મીકીભાઈનું તો વાલ્મીકીભાઈને આપણે કોલ કર્યો તો એક 15 જ મિનિટમાં વાલ્મીકીભાઈને ત્યાંથી માણસો આવી અને રેસ્ક્યુ કરીને લઈ ગયા આ કબૂતરમાં આ ટીટોડીમાં બી પેલા પોલીસવાળા બેને એવું કીધું કે 6 વાગ્યાને હું કોલ કરું છું કોઈ આવતું નથી 2-3 જગ્યાએ ટ્રાય કરી છે પછી આપણી ઉપર કોલ આવ્યો વાયા તો આપણે તરત જ કરી દીધું અને તારા જેવા છોકરાઓનો સપોર્ટ બી સારો છે થેન્ક યુ ચાલો બિલાડીવાળા આગળ જઈએ હોય તો ઠીક છે નહીં તો પછી ફરી વાર પેલા ડૉક્ટર આવ્યા હતા કોઈ આવું કે છે ડૉક્ટર કેટલા દિવસથી પડી જાય કોઈ સાંજે જ કાલે મૂકી ઓહો હો ફેડ બેડ નીકળી ગયા છે યાર થોડો જીવ છે યાર હવે સાંજે મૂકી ગયા અને દવા આપી છે તે તો ડૉક્ટર આપી હા. મૂકી દે બેટા અંદર મૂકી દે એને અત્યારે તમે ડૉક્ટર મળશે તમને હા એ હવે અત્યારે લઈ ગયા એનો હોસ્પિટલ મૂકી દે શાંતિથી બે દિવસે હજી પડી ગયું બોલો એકદમ 2 દિવસથી પડી છે બોલો હા હા કોઈ ના આવ્યું અરે કેટલા ઓલા તમે બધા જેટલા બી અમારા ફાયરમેન છે ડ્રાઈવર છે સાહેબ હા. બધાએ ફોન કર્યા પેલા જીવદયાવાળા અને પેલા કયા પહોંચાડ પેલા રાધલબેન ને હા પછી પેલા બધાને કોલ કર્યા બધાને ફોન કર્યા કોઈ નહીં આવ્યું એમ ને કોઈ નહીં પછી પેલા 1962 ફોન કર્યા 1962માં બી ફોન કર્યો કે તમે છે ને ત્યાં ગાડી છે ને અમારા એરિયામાં વધારે કેસ બને છે ને અમારી ગાડી નહીં આવે છે લો બોલો બોલો હવે તમે આટલું ફાયર સ્ટેશનવાળા આટલું જીવના જોખમે તમે બધું કામ કરો છો હે મેં તો જોયેલું હમણાં વચમાં 2 વખત પ્લેટોમાંથી તમે રાત્રે 12 વાગે કબૂતર કાઢ્યું હતું તમે બોલો અને તમે આટલા તમે ફાયરમેન થઈને તમે કોલ કરો તો કોઈ સપોર્ટમાં નથી આવતું આ વિશ્વાસ નથી ખાલી બધા શું છે એટલે એનજીઓ વાળા પૈસા લેવા માટે આ લોકો સેવા કરવા ખાલી પોસ્ટર છે બતાવવા પૂરતું પોસ્ટર એના માટે કરે ખરેખર કામગીરી કોઈ કરતું નહીં ખરેખર કામગીરી નથી કરતું ના ના અત્યારે તમે નહીં માનો એક વાંદરું અહીંયા કણે હતું વાંદરું આ ભાઈ લગભગ 6 કલાકથી ત્યાં બેઠો હતો નહીં હા અને એ વાંદરાનો તમે સીન જુઓ યાર અને 3 દિવસથી વાંદરું ત્યાં પડ્યું હતું 3 દિવસથી કોઈ આવતું નથી જંગલ ખાતામાં ફોન કર્યો ને 3 દિવસથી એને મેસેજો કર્યા લોકેશન નાખ્યું જંગલ ખાતામાંથી કોઈ ના આવ્યું આ તો અત્યારે શું માણસની કિંમત યાર બિચારા મૂંગા જાનવર પછી એક ટીટોડી અસરવા સ્ટેશનમાં એક પોલીસવાળી બેન 6 વાગ્યાને લઈને બેઠી છે કોઈ ના આવ્યું એ બી હું પતાવી ના આવ્યો હજુ અમે ખાધું નહીં આ ત્રીજો કેસ છે અત્યારનો ચલો હવે જલ્દી એને પહોંચાડીએ સર થેન્ક યુ ઓકે હા મિત્રો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે પહોંચી ગયા છીએ સ્વાગતમ જો અવાજ સાંભળીને બધા ડોગી સ્વાગત કરે ઓ રામ રામ તો મિત્રો એને અત્યારે હાલ ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં સારવાર મળી ગઈ છે ફાયરમેનનું કેવું એવું હતું કે ઘણા લોકોને કોલ કર્યા પણ મને 100% વિશ્વાસ છે કે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં એમણે ફોન નથી કર્યો કારણ કે આ ગાડી એમની સતત દોડતી જ હોય છે અહીંયા કણે ઇમરજન્સી હોય તો હું જાતે લઈને આવી જાઉં છું તો એને સારવાર મળી જાય છે
તો મિત્રો હું અને આ છોકરો અમે 5 વાગ્યાના સેવામાં લાગેલા છે. 5 વાગ્યાથી અત્યારે કેટલા વાગ્યા રાત્રે 9:50 એટલે 10 વાગ્યા સમજો ને. ઘરે પહોંચીશું 10:15 10:30 થઈ જશે. 5 6 7 8 9 10 મિત્રો 6.5 કલાક થઈ અમારે આ 3 સેવા આપવામાં. અને 3 સેવા એવી હતી કે કેસ પેન્ડિંગ 3 દિવસ કેસ પડી રહ્યા હતા. બોલો વિચાર કરો. આખા અમદાવાદ શહેરની અંદર આટલા ફાઉન્ડેશનો ચાલે છે, આટલા ટ્રસ્ટો ચાલે છે. 1962 નંબર ઉપર એ લોકોએ કોલ કર્યા છે. 1962માંથી ગાડી આવતી નથી. વિચારો તો ખરા. અને જંગલ ખાતામાં બી પેલા 3 દિવસથી પેલા કોલ કરતા હતા તો ત્યાંથી બી ગાડી આવતી નથી. શું છે કંઈ ખબર પડતી નથી. કંઈ વાંધો નહીં, પણ આપણું બહુ મોટું કામ તો નથી. એવી કોઈ આપણી જોડે હોસ્પિટલ નથી કે કંઈ એવું કશું જ નથી. પણ આ રીતે દોડીને જે તે જગ્યાએ એને સારવાર મળી રહે એ જગ્યાએ આપણે પહોંચતું ચોક્કસ કરીએ છીએ. અને વાલ્મીકીભાઈ ખરેખર બહુ ગુડ માણસ કહેવાય કે એમણે બી તાત્કાલિક 15 મિનિટમાં એમની ટીમ મોકલી અને વાંદરાને બી રેસ્ક્યુ કરી લીધું. તો મિત્રો અબોલ જીવની સાર સંભાળ રહેવું ને બહુ કઠિન વાત છે આ. અને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં તો મને બહુ સપોર્ટ મળ્યા છે, અતિશય સપોર્ટ મળ્યા છે. એમ એક કોલ કરું ને ગાડી આવે છે. પણ અમુક કેસમાં કારણ કે જો એ લોકો બી આખા દિવસના દોડતા હોય તો બી અત્યારે સારવાર મળી ગઈ એની. તો ધન્ય છે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનું. સારવાર બી મળી ગઈ છે અને બિલાડીને એડમિટ બી કરી દીધી છે અહીંયા. જય માતાજી, જય દ્વારિકાધીશ.